નમસ્કાર, જોઈએ દૂરદર્શન સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે એનસીસીના વાર્ષિક સમારોહમાં કેડેટ્સને સંબોધતા પોતાના વિદ્યાર્થી કાળમાં એનસીસીના અનુભવને યાદ કરતા જણાવ્યું હતું કે એનસીસીને કારણે મિશન ભાવથી કામ કરવાની પ્રેરણા મળે છે. દેશમાંથી અને વિદેશમાંથી આવેલા હજારો એનસીસી યુવાનોએ પરેડ યોજી પ્રધાનમંત્રીને સલામી આપી હતી. શ્રી મોદીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં વિવિધ રાજ્યોમાં રહેલી વિવિધતાની ઝલક એનસીસીમાં જોવા મળે છે અને વિવિધતાને એકતાના સૂત્રમાં બાંધવાનું કામ આ યુવા સંગઠન કરે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત અભિયાનને એનસીસીના યુવાનોએ પૂરી નિષ્ઠાથી ઉપાડી દીધું છે અને અન્ય લોકો માટે પ્રેરક બન્યા છે. પ્રધાનમંત્રીએ ડિજિટલ અર્થવ્યવસ્થાને આગળ વધારવામાં યુવાનોએ ટેકનિકને ઝડપથી અપનાવીને મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું જણાવ્યું હતું. શ્રી મોદીએ એનસીસીમાં તથા વિવિધ સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેડેટ્સને તથા ઓફિસર્સને એવોર્ડ પ્રદાન કર્યા હતા. डिजिटल करेंसी की ओर कैसे जाएं, उसका एक अभियान चल रहा है. एनसीसी के कैडेट्स ने उसको आगे बढ़ाया है. अपने परिवार के हर व्यक्ति को आदत डालें. जहां से हम खरीद बिक्री करते हैं उस दुकानदार को आदत डालें. आपको कल्पना नहीं हो गई उतनी बड़ी देश की सेवा आप कर पाएंगे और हर हिंदुस्तान का नागरिक इस काम को कर सकता है. बदलते हुए युग में बदलती हुई व्यवस्थाओं को और जब टेक्नोलॉजी ड्रिवन सोसाइटी है तब भारत विश्व में कहीं पीछे नहीं रह सकता. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં વિભિન્ન વિષયો પર પોતાના વિચારો રજૂ કરશે. આગામી મહિનાઓમાં બોર્ડ પરીક્ષાઓ આવી રહી છે, ત્યારે વિવિધ બોર્ડની પરીક્ષાઓ તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે યુવા વર્ગ સાથે મન કી બાત કરશે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને પરીક્ષા અંગેના તેમના અનુભવના આધારે સૂચનો તથા તેઓના વિચારો રજૂ કરવા જણાવ્યું છે. મન કી બાતની કાલે 28મી કડી રજૂ થશે. નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે વન અને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શબ્દશરણ તડવીની ઉપસ્થિતિમાં પોલીસ એથ્લેટિક્સ મીટ 2017ને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. 2 દિવસના આ કાર્યક્રમમાં પોલીસ, હોમગાર્ડ તથા ટ્રાફિકના 400 જેટલા ભાઈ બહેનો વિવિધ રમતોમાં પોતાનું કૌશલ્ય બતાવશે. આ પ્રસંગે મંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે રમતગમતના કૌશલ્યથી તંદુરસ્તી જળવાઈ રહે છે અને પોલીસ જવાનો તંદુરસ્ત હશે તો દેશને તેઓની ઉત્તમ સેવાઓ પ્રાપ્ત થશે. તેમણે જણાવ્યું કે પરેડથી શિસ્ત અને સંયમ જળવાઈ રહે છે. જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ 2 દિવસની એથ્લેટિક્સ મીટ વિશે માહિતી આપી હતી. પ્રારંભમાં મશાલ જ્યોત પ્રજ્વલિત કરવામાં આવી હતી. સ્પર્ધકોની પરેડની મંત્રી શ્રી તડવી તથા મહાનુભાવોએ સલામી ઝીલી હતી. અમદાવાદ શાંતિ એશિયાટિક સ્કૂલ દ્વારા આજે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. રમતોત્સવમાં 1 થી 5ના 900 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓમાં રમત પ્રત્યે અને ખાસ કરીને એથ્લેટિક્સ, ચેસ, બેડમિન્ટન, સ્કેટિંગ જેવી વિવિધ રમતોમાં દિલચસ્પી વધે તેવો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવે છે. વળી બાળકોમાં કૌશલ્ય વધે, ખેલદિલી વિકસે તે માટે રમતોમાં બાળકો ભાગ લે તેવો પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવે છે. અરવલ્લીના મોડાસાની બી કનાઈ સ્કૂલને ટોપ સ્કૂલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ દિલ્હી ખાતે યોજાયેલ સ્કૂલ રેન્કિંગ સર્વેમાં પ્રાપ્ત થયો હતો. આ રેન્કિંગમાં દેશની 500 સ્કૂલની પસંદગી કરવામાં આવી હતી, જેમાં મોડાસાની બી કનાઈ સ્કૂલને બેસ્ટ સ્કૂલ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ મળતા સમગ્ર પંથકમાં આનંદની લાગણી પ્રસરી છે. પર્યાવરણના જતન સાથે ધોરણ 12 સુધીની સીબીએસઈની માન્યતા ધરાવતી શાળાને પર્યાવરણના જતન માટે અમેરિકાના બોસ્ટન શહેરનો ગ્રીન ઇનિશિયેટિવ એવોર્ડ મળી ચૂક્યો છે. ટોપ સ્કૂલનો એવોર્ડ મળ્યો છે. એનાથી અમે અમારા આખી સ્કૂલના બધા વિદ્યાર્થીઓ ખૂબ અમે ખુશીનો માહોલ માનીએ છીએ. એક સમગ્ર ભારતની 500 સ્કૂલોનો સર્વે કરવામાં આવ્યો, તેમાં ટોપ સ્કૂલ ઓફ ઇન્ડિયા તરીકે પસંદગી પામી અને અમને એનું સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. અમારી સ્કૂલને ઇન્ડિયાનો ટોપ એવોર્ડ મળ્યો છે અને અમને બધા વિદ્યાર્થીઓને આનો ગર્વ છે કે અમે આ સ્કૂલમાં ભણીએ. યાત્રાધામ બેટ દ્વારકા ટાપુ ફરતે 40 કિલોમીટર સડવાળી હોડી સ્પર્ધા યોજાઈ હતી. 38મી સમુદ્ર મહાજન સ્મારક હોડી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ હોડીઓ દરિયામાં 40 કિલોમીટર જેટલું અંતર પવનની દિશા મુજબ કાપીને યાત્રા બેટ દ્વારકાના ટાપુને ચક્કર લગાવી પૂર્ણ કરવામાં આવી હતી. એક હોડીમાં 3 સ્પર્ધક સહિત 28 સરવાળી હોડીના સ્પર્ધકો વચ્ચે સ્પર્ધા યોજાઈ હતી. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે કોસ્ટગાર્ડ, નેવીના અધિકારીઓ, ફિશરીઝ તેમજ મરીન પોલીસ વિભાગ તેમજ સાગર ખેડૂત ફિશરમેન એસોસિએશન ભારે જહેમત ઉઠાવી હતી. દરેક સમાજ આજે આ યોજનામાં બધા સાથે જોડાણા છો. આપ જોઈ શકશો કે હિન્દુ મુસ્લિમ સમાજ તમામો સાથે રહી અને પ્રોત્સાહિત કરવા માટે થઈને આજ બધા સાથે રહ્યા છે અને આનું આયોજન ખૂબ સફળતાપૂર્વક રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટીતંત્રનો ખૂબ ખૂબ અમે આભાર માનીએ છીએ માછીમારો વતી. 28 હોડીએ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. એક હોડીની અંદર 3 સ્પર્ધક હોય છે. ખૂબ જ સરસ રીતે ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ અને બધા ઓખાના આગેવાનોએ અને સ્થાનિક અગ્રણીઓએ ખૂબ સહકાર આપી અને હોડી સ્પર્ધાનું સફળતાપૂર્વક આયોજન કરેલ છે. પોરબંદરની બોટમાં માછીમારી કરતા માછીમારોનું અગાઉ પાકિસ્તાન મરીને અપહરણ કર્યું હતું, પરંતુ ગીર સોમનાથના કોડીનારના વેલણ ગામે રહેતા હરીશભાઈ ભીખાભાઈ સોલંકી બોટમાંથી કૂદી ગયા હતા અને પાકિસ્તાની જેલમાં ન હોવાની માહિતી મળી હતી. વેલણ ગામના નાથાભાઈ નામના માછીમારે માહિતી આપતા પરિવાર ચિંતિત બન્યો છે. નાથાભાઈએ જણાવ્યું હતું કે આ જૂથના 4 માછીમારો પાકિસ્તાનની જેલમાં છે. તેમણે પત્ર લખી ટંડેલ હરીશભાઈની તપાસ કરી પત્ર દ્વારા જાણ કરવા કહ્યું છે. આ સમાચાર મળતા સોલંકી પરિવાર ભયભીત બન્યો છે. તેમણે કેન્દ્ર સરકારમાં અરજ કરીને હરીશભાઈને શોધવા ગુજારિશ કરી છે. મારો મોટો ભાઈ થાય મચ્છીનો ધંધો કરે અત્યારે ફિશિંગ નીકળી હતી બોટ. આજે 28 દિવસ થયા. પાકિસ્તાન જતો ગયું વાત સાંભળી. એ લોકો એમ કહેતા કે રાતના 3:30 વાગે પાણીમાં પડી ગયો છે. અને સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.